આજે ભાઈ અમે અચાનક મિત્રો શિવરાત્રીના દિવસે ડેમની મુલાકાતે આવ્યા છીએ. ડેમ તો નહીં, આપણે જતા હતા કેદારનાથ. હા, પણ વચ્ચે ડેમ પણ વચ્ચે એક રસ્તો પડ્યો કઈ ડેમ સુધી જવાય છે, દાંતીવાડા ડેમ સુધી. હા, દાંતીવાડા ડેમ. તો એવા કાચા રસ્તે જુઓ પાછળ, એવા રસ્તે આવ્યા છીએ, હવે જઈએ છીએ. આ દેખો રસ્તો કેવો છે, દાંતીવાડા ડેમમાં ગાડી લઈને જઈએ છીએ એ બાજુ. 1 કિલોમીટર સુધી આવા રસ્તા ઉપરથી આવીએ છીએ, હજુ ચાલુ જ છે રસ્તો આવો. તો આજે એક નવો સાહસિક પૂર્ણ અનુભવ કરી રહ્યા છીએ. અમને ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે, ક્યાં જશે, પણ દાંતીવાડા ડેમ સુધી જાય એવી વાત છે ભાઈ. પબ્લિક ત્યાં ગાડી મૂકી છે, પાછળ સુંદર પહાડો અને આવી સુંદર દેખો એવું દ્રશ્ય છે. અને સામે છે દાંતીવાડા ડેમનો પાછળનો ભાગ. તો ત્યાં હવે ગાડી તો જાય એવું નથી, અહીંથી ચાલતા જતા રહીશું. તો અહીંથી જઈએ છીએ. કંઈક જ્યારે જીવનમાં નવો અનુભવ થાય એ જ યાદગાર રહેતો હોય છે. અમે જવાના હતા ક્યાં અને આવ્યા ક્યાં. જુઓ, કંઈક નવી જગ્યાનો અનુભવ થયો આજે અમને, મજા આવી ગઈ. પણ જ્યારે કંઈક નવીનતા હોય તો જ જીવનની અંદર સાચો આનંદ આવે છે. તો ભાઈ એક મજા છે આવા પ્રવાસની. હા હા, દિલ ખુશ થઈ ગયું. મજા પડી જાય એવી જગ્યા નથી. પડી જાય. હા, ક્યારે જોવા મળે તમને? અમે બેઠા છીએ આ દાંતીવાડા ડેમની બનાસ નદીના કિનારે. પાછલો ભાગ છે આ. ઠેઠ અહીંયા આવી ગયા અમે નદીના કિનારે. આવા આજે 26મી કઈ તારીખ છે? શિવરાત્રિના દિવસે દેખો. અને આવું સુંદર પાછળ દ્રશ્ય. કેવા સુંદર પક્ષીઓ અવાજ કરતા ઉડી રહ્યા છે. देखो भाई ये बढ़िया सीन है. ये भी जंगल है, जंगल में से ऐसा बढ़िया रास्ता. जंगल में मंगल है. हाँ, चीता है, वाघ है. रेताईओ અહીં ફસણ્યા તો નહીં નીકળીએ કે કોઈ આપણે. निकले तो ये गजब का नजारा है. इधर तो भाई मेला लगा है केदारनाथ में. ठंडी जो तो ठंडी मापने जो तो मापने ठंडी पानी की बोतल पर डिश गोला पर ठंडा पानी. ये केदारनाथ में भाई मेला लगा है और बहुत लोग आते हैं इधर. ये ऊपर शिव का
ठंडी पानी की बोतल और नींबू सोडा, ऑरेंज सोडा, काला चिट्टा सोडा, बियर सोडा, जम्बल सोडा, ठंडी ठंडी सोडा पी, ठंडी पानी की बोतल और नींबू सोडा, ऑरेंज અહીં ચડવું બહુ કાઠું છે પણ ચડી જવાય એવું છે. તો અહીંથી પગથિયા પાછળ ઉપર ચડે એવું છે. પગથિયા છે પણ હળવે હળવે ચડી જવાય એવું છે. થોડો આરામ કરતા જઈએ. અમારે મિત્રો આગળ નીકળી ગયા છે. સોર વાહ, જબરજસ્ત જંગલ છે અને આમાં પગથિયા ચડીએ થોડું ગાઢ જંગલ છે પણ અહીં ટ્રેકિંગ કરવાની એક મજા છે. તો આવા ગાઢ જંગલની અંદર અવશ્ય આવવું જોઈએ અને આવી ટ્રેકિંગ કરવી જોઈએ. ये हमारे मित्र थक के बैठे हैं, भाग कर बहुत दूर गए. कहाँ तक जाओगे? अरे हमारे तो ड्राइवर ने परेशान कर दिया। ड्राइवर ने क्यों भाई? यूं घुमा के अरे ऐसा दिखाने वाला कोई कभी कभी आपको मिलता है यार. और वो ड्राइवर कौन है? ये यूट्यूबर ही है। ये मैं ड्राइवर हूँ. हाँ। अच्छा, देखो भाई ये पहाड़ियाँ और ये नज़ारा देखो. बढ़िया है ना, मज़ा है. ये पहाड़ों में चढ़ते हुए अरे वगाड़ो एक बार वगाड़ी नाखो. वाह भाई वाह. આ કેદારનાથનું જંગલની એક રીંછ અભયારણ્ય છે. દેખો કેટલું ગાઢ જંગલ છે. આવા ગાઢ જંગલોમાં રીંછ આ બાજુ ઉપર રીંછો હોઈ શકે છે. તો આ છે ગાઢ જંગલ છે આ બાજુ. હું તો થોડો ટ્રેકથી દૂર આ જંગલની મજા લેવા માટે થોડો દૂર આવી ગયો. જો આ રીંછ અભયારણ્ય છે, ગાઢ જંગલ છે, રીંછનું અભયારણ્ય છે. આ ગાઢ જંગલોમાં રીંછ રહેતા હોય છે અને એકલ દોકલ ઉપર હુમલો પણ કરતા હોય છે. આ દેખો કેદારનાથનું રીંછ અભયારણ્ય. આવા ગાઢ જંગલોમાં રીંછ રહે છે. बहुत गाढ़ जंगल છે. चेने गाढ़ जंगल. महात्मा जी भी आए हुए हैं. जय भोलेनाथ बापू. चाय ये रही ना, अरे ये रही चाय. આ છે જેસોરનું તળાવ.
દેખો કેવો સનસેટ થઈ રહ્યો છે. આવા સુંદર પહાડો. બનાસકાંઠા તો રળિયામણો છે. અહીં પક્ષીઓ ઉડી રહ્યા છે. કેવા સુંદર પહાડો અને આ સુંદર સનસેટ. અને અમારા મિત્રો સવારના ટમેટા હવે ખાઈ રહ્યા છે. હવે આ દેખો ભાઈ જેસોરની મજા, આ સુંદર સનસેટની મજા. અને સવારનો હવે ટમાટાનો નાસ્તો સાંજે કરીએ છીએ. અને આવી સાંજે બનાસકાંઠાની સુંદરતા નિહાળો. સુંદર પહાડો, સુંદર સનસેટ, સુંદર તળાવ. વાહ ભાઈ વાહ. આ જેસોરની સાંજની મજા છે. હા કેમ મિત્રો? બહુ સાંજ આહા કેવી રળિયામણી સાંજ. છે, ગુલાબી સાંજ. ઘણીવાર અણધાર્યું બધું બની ગયું. અહીં આવવાનો પ્લાન નહોતો અને આવી ગયા. અને ચારે બાજુ ડુંગર, હા આવા સુંદર તળાવ, પહાડો sunset. દેખો. અને આ સનસેટ થઈ રહ્યો છે. જોરદાર લાગે છે. મજા છે. કો કેમેરો બતાવો. ઘણીવાર આવા દ્રશ્ય જોવા માટે લોકો વિદેશમાં જાય છે, પણ આપણા બનાસકાંઠામાં પણ આવા દ્રશ્યો છે. હો તમારે બેઠો આવી પ્રકૃતિ છે.